મિત્રો આ છે આપણું મંદિર, જોઈ લો 5 મંદિર છે। મહાકાળી માનું છે, ભૈરવ દાદા, વીર બાપજી, સધીમા અને સિકોતર ને ગોગા મહારાજનું છે। હજી કામ ચાલુ છે, બાજુમાં વાડીઓ વેલા થઈ ગયા છે, સાફ સફાઈ કરવી છે પણ થોડો ટાઈમ લઈને કરવી છે, કારણ કે તમે જોઈ રહ્યા છો આ છે આપણું જૂનું ઘર, આખું મંદિર માટે જ આપેલો છે। અને આપણી સિકોતરમાં એ બેઠા છે, જોઈ લો તમે, દર્શન કરી લો બધા। એ મારી સિકોતર વીરા ભગતની બધોને એમના જીવનમાં સુખ સમૃદ્ધિ બને અને જેટલે મહેનત કરે છે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં, કોઈ નવી નવી એપોમાં મહેનત કરે છે, એમને એમાં બે ધડકથી એમની કુળદેવી આગળ વધારે એવી પ્રાર્થના કરજો છું બધા માટે। જે અમારા વિડીયો જોવે છે, આ પહેલો વિડીયો છે મારો યુટ્યુબની દુનિયામાં, મારો પહેલો વિડીયો છે ઠાકોર હરેશનો, અને રાજા સિકોતર ઓફિશિયલ ચેનલ છે આપણી। તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અમારા ચેનલને, જેથી કરીને આવનારી વિડીયો તમને પહેલાં મળે। આ પહેલો વિડીયો છે, મારી વીરા ભગતની સિકોતર છે, દર્શન કરી લો મિત્રો, બરાબર। હાય ગાઈસ, તમને મારી સિકોતરમાંના દર્શન કરાયા। હું છું હરેશ ઠાકોર, જય દ્વારકાધીશ, જય સિકોતરમાં છે મારી સિકોતરમાંનું મંદિર છે। કામ ચાલુ છે મંદિરનું, તમને બતાડ્યું હમણાં જ, જુઓ કામ ચાલુ છે, પતી જાય એટલે સરસ મજાનું હવન કહેવડાવવાનું છે। અહીં તમે જોઈ રહ્યા છો વેલા છે વરસાદના, થોડો વરસાદ હળવો રહી ગયો છે। તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો મિત્રો, ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અમારી ચેનલને। રાજા સિકોતર ઓફિશિયલ ચેનલ છે અમારી, મારી વીરા ભગતની સિકોતર છે, એના બુવાજી છીએ આપણે। બધાને સારું એવું મનોકામના બધી પૂર્ણ થાય એવી આશા રાખું છું। તમે જોઈ રહ્યા છો આપણી પાછળ। હાય ગાઈસ, આપણે મંદિરેથી નીકળ્યા પછી આવી ગયા છે આપણા પરામાં, તમે જોઈ રહ્યા છો પાછળ તળાવ છે। આ છે અમારી મિની ચોપાટી, સરસ મજાનું પવન આવે છે, સરસ મજાનું તળાવ છે અમારું, તમે જોઈ રહ્યા છો। પટેલોના ઘર છે પાછળ, આ તળાવ છે અમારું પરાનું, સરસ મજાના આજુબાજુ પાણી ભરાય છે। તમને વ્યવસ્થિત બતાડું 2 મિનિટ। જુઓ મિત્રો, આવ્યો અમારા ગામનો વડલો, અહીં બેઠક છે અમારી, તમે જોઈ રહ્યા છો। અહીં ડેરી છે, ઉમંગ મોલ છે, આ બાજુ નાઈની શોપ છે, પછી જુઓ તળાવ છે સરસ મજાનું, તમે જોઈ રહ્યા છો। સરસ મજાનો ઠંડો પવન આવે છે, બેઠક છે અમારી, અહીં આરામ કરે છે બધા। વડલો એવો છે ને મિત્રો, તમે અહીં ટિફિન લઈને બેસી ગયા ને પછી તમને કામે જવાની ઈચ્છા નહીં થાય। અમારા ગામનું ટોકું છે, પટેલોનો મહેલો છે સરસ મજાનું, જો અહીંથી બધા પટેલોના ઘર ચાલુ થાય છે। હા, આવે છે અબ્દુલ, અબ્દુલ કામે જાય છે, સરસ મજાનું। અહીં જુઓ, અહીં પણ પટેલોનો મહેલો છે। અમારા અંદર રામદેવીનું મંદિર છે, જય દ્વારકાધીશ, જય બારબીજના ધણીનું મંદિર છે, સરસ મજાનું ટોકું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો પાણીનું। પટેલોનો મેલો છે, અમારા ઘર તરફ રસ્તો જાય છે। જો અહીંથી તમે આપણે સામે દેખાય ને કોરોના ઘર છે, જો આ રામાપીરનું મંદિર છે સરસ મજાનું। ચલો મિત્રો, તમને રામાપીરના દર્શન કરાવો, આપણે અંદર જઈએ। જય બારબીજના ધણી, અંદરથી તમને બતાડું કેવું છે અમારા ગામનું રામાપીરનું મંદિર છે, સરસ મજાની લીલીછમ ઝાડી છે, ટોકું છે, ઉપર ચબૂતરું છે, તમે જોઈ રહ્યા છો। સરસ મજાની વાડી બનાવી છે, અમારા ગામના પટેલોનો ખૂબ સપોર્ટ છે આ મંદિર માટે, એમનો ખૂબ ભોગ આપ્યો છે આ મંદિર માટે એમને। તમે જોઈ રહ્યા, સરસ મજાના બાકડા છે, જોઈ લો બેઠક વ્યવસ્થા કેવી છે। બે બાજુ છે ને જે સમાધિ છે, એ મહારાજોની 2 સમાધિ અંદર આપેલી છે, તમે જોઈ રહ્યા છો, લીલીછમ વાડી છે મિત્રો, તમને બતાવું।
અહીં જુઓ બે સમાધિ છે, જો એ બી મંદિર જ છે. આમાં સરસ મજાનો ચબૂતરો છે, જુઓ તમે. બધું નાયોનો મહેલો છે, જો કેવું મોટું ચોગન છે. અમારા કંઈ કોઈ પણ પ્રોગ્રામ અમે રાખી શકીએ છીએ. કોઈ પણ જમણવારો હોય, કોઈ લગ્નનું જમણવારો, કોઈ સારું કાર્યનો જમણવારો હોય, કોઈ સારું કાર્ય હોય તો આ મંદિરમાં આપણે રાખી શકીએ છીએ. જુઓ તમને બારબીજના ધણીના દર્શન કરાવો મિત્રો. જય બારબીજના ધણી. જુઓ તમે એ મારા નાથ જુઓ, જોઈ લો. એ મારો નકળંગ નિશાધારી બારબીજના ધણી. લાજ રાખજે બાપા. બાપા સાક્ષાત છે, બેઠા છે અંદર. સરસ મજાનું મંદિર છે. એ બાપા ચલો મંદિર આપણે બંધ કરી દઈએ મિત્રો. કમરાજભાઈ જુઓ તમે, જો આ બાજુ ભજન મંડળીને હોય ને બીજની, તો અહીં બેસે છે ભજન મંડળી. સરસ મજાના બ્લોક પાથર્યા છે. આ શેર હમણાં નવો બનાવ્યો. મારા ગામના પટેલોએ હમણાં નવો શેર બનાવ્યો છે, સરસ મજાનો છે. અને અહીં દાણા તમારે નાખવા હોય તો કાળું ડ્રમ પડ્યું છે ને, એમાં બધી પબ્લિક નાખે છે મિત્રો. જુઓ તમે, સરસ મજાનું છે. જુઓ કેવું લોકેશન છે મિત્રો, કહેજો કોમેન્ટમાં. બારબીજના ધણીને માનતા હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય બાબારી લખજો. જુઓ તમે, જુઓ મિત્રો કામરાજભાઈ પટેલ નાખે છે ચબૂતરાને દણ. ચબૂતરા પણ આવી ગયા છે. જુઓ, એમને ખબર પડી કે અમારો ખોરાક આવી ગયો છે. આ કામરાજભાઈને કેટલું પુણ્ય મળશે કોમેન્ટ કરજો. કામરાજભાઈને સદાય માટે સુખ રહે એવી આપણી પ્રાર્થના કરીએ છીએ. ભગવાન એમને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એમના જીવનમાં. જો આવું પૂન કરજો તમે. વરસાદ રહી ગયો છે તો ચણ બણ નાખવાનું કરજો, કારણ કે પક્ષીઓ બધા ક્યાં જાય બિચારા. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કામરાજભાઈ કબૂતરોને ચણ નાખીને ગયા છે. તો કબૂતરા કેવા સરસ મજાનું ભોજન જમી રહ્યા છે. એમને કામરાજભાઈને કેટલું પૂન મળશે તમે લાઈક કરજો. જુઓ તમે મિત્રો, તમે પણ આવું કાર્ય કરતા રહેજો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ બને મિત્રો. હંમેશા પૂના જ આડું આવે છે, કોકની દુઆ આડી આવે છે મિત્રો. જુઓ તમે, પૂનના માર્ગે ચાલજો હંમેશા. જુઓ અમારા આ બારબીજના ધણીના તમને દર્શન કરાયા. સરસ મજાનો બ્લોગ બનાવી દીધો છે આપણે મિત્રો. તમે જુઓ અહીં અમારા નુમના નેજા ચડે છે મિત્રો. ભાદરવી નુમના નેજા ચડે છે. બહુ ટ્રાફિક થાય છે. અમારા આખા ગામની પબ્લિક અમારા અહીં મંદિરે નેજા ચડાવવા આવે છે મિત્રો. દરેક સમાજ આવે છે અહીં. સરસ મજાનું મંદિર છે. જુઓ તમને દૂરથી દેખાડું. ચલો આટલા સુધી બ્લોગ આપણે પૂર્ણ કરીએ છીએ. આજનો બ્લોગ આટલા સુધી તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બારબીજના ધણીને માનતા હોય, સિકોદર માને માનતા હોય મારી વીરા ભગતની, તો કોમેન્ટમાં જય સિકોદર, જય બાબારી લખજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અમારી ફર્સ્ટ ટાઈમ પહેલો બ્લોગ છે મિત્રો. કદાચ ક્યાંક શબ્દ આગા પાછો થઈ ગયો હોય તો તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.